ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् इयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैज्ञानप्रदः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે આપણે જે થોડીક વાતો કરી એ ભગવાન શંકરાચાર્યજીએ એક શ્લોકમાં સંગ્રહિત કરીને કહેલું છે. પ્રસિદ્ધ શ્લોક છે જેમાં કહ્યું છે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુપલબ્ધયે. કર્મ જે છે એ
કોઈક ચોક્કસ એનો ઉદ્દેશ છે. કર્મ એટલે કોઈ પણ પ્રકારના કર્મ. કોઈ પણ પ્રકારના એટલે આપણે કામ્ય કર્મ, આપણે અધર્મનું આચરણ કરીને કરેલું કર્મ, એ કર્મની વાત નથી. વેદની અંદર કે ભગવદ્ ગીતાની અંદર જ્યારે કર્મની વાત કરવામાં આવે તો કર્તવ્ય કર્મ, ગઈકાલે આપણે જોયું હતું કે પ્રાપ્ત થયેલી પ્રત્યેક પરિસ્થિતિની અંદર આપણું કંઈક કર્તવ્ય છે. અને પેલી વ્યક્તિ કહે કે મારાથી આ જોવાતું નથી, જે જોવાયું ન જ હોય એ નિયંતાએ આપણી સમક્ષ ઊભું ના કરેલું હોય. જેણે આ આપણી સમક્ષ એક દ્રશ્ય ઊભું કર્યું, એક પરિસ્થિતિ નિર્માણ કરી. દ્રશ્ય એટલે આંખથી જોઈએ તે જ નહીં, પણ એક પરિસ્થિતિ. હા, એ પરિસ્થિતિની અંદર કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે પ્રતિભાવ આપવો, એ કદાચ મને ન આવડતું હોય અને પરિણામે મને ત્યાંથી ભાગવાની વૃત્તિ થાય, તો ભાગવાથી આપણું કાર્ય સિદ્ધ નથી થઈ જતું. તાત્કાલિક આપણે ટાળી દઈએ છીએ. પણ આપણે આપણા જીવનની અંદર વીતી ગયેલા ભૂતકાળની અંદર આપણે જરાક દ્રષ્ટિ કરીએ તો આપણને એવું સમજાય કે જે પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય, જ્યાંથી હું ભાગી ગયો હોઉં, ભાગી ગયો એટલે એને ટાળીને દૂર ખસી ગયો હોઉં, તો એ જ પરિસ્થિતિ જુદા સ્થાનની અંદર જુદા સમયે એ જ એટલે એ સમસ્યા જ ફરી પાછી મારી સામે આવીને ઊભી રહેશે. એટલે ભાગવું એ સમાધાન નથી. વન હેઝ ટુ ફેસ. અને જ્યારે આપણે એની સામે ઊભા રહ્યા ત્યારે જે મેં કહ્યું તે પ્રમાણે આપણું સામર્થ્ય આપણને ન દેખાતું હોય તો ટાળવાની વૃત્તિ થાય. પણ એ ટાળવું એ ઉપાય નથી. તો ઉપાય શું છે કે આપણે એ પરિસ્થિતિ, જે કંઈ વિકટ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પેલા વ્યક્તિએ જાણવું જોઈએ કે આ પરિસ્થિતિ મારા માટે ઉન્નતિનું સોપાન છે, ઉન્નત થવા માટેનો અવસર છે. મને દેખાતું નથી પણ છે, એ વાત નિશ્ચિત છે. અને કેવી રીતે મારી ઉન્નતિ થાય, તો એ પરિસ્થિતિ કે જે મારા માટે કંઈક કર્તવ્યનું નિર્માણ કરે છે. કર્તવ્ય એટલે શું છે? એ પરિસ્થિતિમાં મારે નિષ્ક્રિય થઈને બેસવાનું નથી અને વિહવળ થઈને પ્રતિક્રિયા નથી કરવાની, પણ કોઈક પ્રકારનો પ્રતિભાવ આપવાનો છે. એટલે એ જેવી રીતે અર્જુનના માટે યુદ્ધ ક્ષેત્રે એ યુદ્ધની પરિસ્થિતિ એમણે નિર્માણ નથી કરેલી, પ્રાપ્ત થયેલી છે. અને જરૂર એના માટે ઉન્નતિનું કારણ આપણે તો જોયું કે એને કારણે તો અર્જુનને પોતાની મૂળભૂત સમસ્યાનું ભાન થયું અને ત્યારે ભગવાનની પાસે જઈને કે શિષ્યસ્તેહમ શાદીમામ ત્વામ પ્રપન્નમ, અને ભગવાનની પાસેથી એ ડાપણના માટે પ્રાર્થના કરી. એવી રીતે મારા અને તમારા જીવનની અંદર જે કોઈ પરિસ્થિતિ આવી હોય તો કોઈક વખત મેં પહેલાં પણ કહેલું છે કે એ સંકટ જેને આપણે કહીએ છીએ, તો સંકટ જે છે એ ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. સંકટની સાથે કંઈક ઉન્નત થવાનો અવસર રહેલો છે. દેખાય નહીં તો શું કરવાનું? આપણે જરાક મનને શાંત કરી અને એની પાછળ રહેલી પેલી સહાયને જોવા પ્રવૃત્ત થવું. તમે જુઓ કે સંકટની સાથે સહાય સાથે જ રહેલી છે, એકલું સંકટ આવતું જ નથી. અને સંકટ વગર સહાય આપણી સમક્ષ રહેલી છે એ જોવાનો અવસર નથી મળતો. સંકટ અને સહાય એટલે પેલું બાળક પડી જાય તો એને ત્યાંથી ઊભું કરવા માટે એની માં હોય છે જ કે બીજું કોઈક હોય છે જ. એવી રીતે આપણા જીવનની અંદર પણ તો એ સંકટ અને સહાય થકી જ્યારે આપણે ઉન્નત થઈએ છીએ ત્યારે આપણી અંદર
આપણા પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિનો આપણને પરિચય થાય છે, ત્યારે આપણને દેખાય છે કે આની પાછળ કોઈક મારો રક્ષક પણ છે જ. એટલે ઈશ્વરની હાજરીને આપણે ઈશ્વરને ઓળખવાનો અવસર છે. એટલે પરિસ્થિતિથી ભાગી જવાથી આપણું કાર્ય સિદ્ધ નથી થતું. અને એટલા માટે જ કહ્યું છે કે એમ કરતાં કરતાં જ્યારે આપણું મન જે છે એક પરિસ્થિતિમાં જે પેલું ભયભીત થઈ જાય, ઉત્તેજિત થઈને પ્રતિક્રિયાત્મક વ્યવહાર જે થતો હતો એનાથી જ્યારે સાપેક્ષ રીતે ઉપર ઉઠે ત્યારે એને દેખાય કે આ પરિસ્થિતિ ભાગવા માટે નહોતી, પરંતુ કોઈક પ્રકારનો પ્રતિભાવ, રિસ્પોન્સ, અને એના થકી હું મારી સુષુપ્ત શક્તિને ઓળખી શકું, એના થકી હું જોઈ શકું કે એટલા માટે જ આપણે કહ્યું કે કર્તવ્ય, જ્યારે દ્રષ્ટિ કર્તવ્ય ઉપર હોય તો ઉન્નતિનું સોપાન થઈ જાય. નથી જોવાતું, નથી જોવાતું નહીં, જોવાનું છે જ, ભાગવાનું નથી. અને ત્યાં આગળ આપણા દ્રષ્ટિ મેં કહ્યું તે પ્રમાણે કર્તવ્ય ઉપર હોય તો એ કર્તવ્યના સંદર્ભમાં ભગવાન કહે છે કે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. એટલે શાસ્ત્ર જે કર્મની વાત કરે છે એ કર્તવ્યની છે. હા, પેલો પ્રાથમિક અવસ્થાની અંદર જ પેલો રહેલો છે કે જેને અસુખ જ દેખાય છે જીવનની અંદર, તો સાપેક્ષ રીતે કેમ એમાંથી ઉપર ઉઠવું? કારણ કે એની પાસે ઘણી બધી ઈચ્છાઓ છે, અતૃપ્ત ઈચ્છાઓથી ગ્રસ્ત છે પેલો. એને એમાંથી ઉપર ઉઠાવવા માટે શાસ્ત્રની અંદર એની કામના કેવી રીતે પૂરી કરાય એવા પણ કર્મોનું પ્રતિપાદન કર્યું છે. જે પેલી પ્રબળ ઈચ્છા જેને આપણે કામ કહ્યું, કામનાની પૂર્તિ માટે વિવિધ પ્રકારના યજ્ઞો દર્શાવેલા છે. પુત્ર કામેષ્ઠી, ધન પ્રાપ્તિ માટે, સત્તા પ્રાપ્તિ માટે, શત્રુના સંહાર માટે, એ બધા કર્મો દર્શાવેલા છે. પણ વેદ કે ધર્મશાસ્ત્ર એનો ઉદ્દેશ આપણી કામનાને પૂરી કરવા માટેના ઉપાયો દર્શાવવા એ નથી. આપને ખ્યાલ આવ્યો ને કે કામ્ય કર્મનું પ્રતિપાદન કર્યું છે, પણ એ ઉદ્દેશ નથી. ઉદ્દેશ તો એવો છે કે પેલો તાત્કાલિક એની કામના પૂરી થાય અને પછી એને સુખાનુભૂતિ થઈ, પણ કાળે કરીને એને એ દેખાય કે સુખની સાથે ઘણા બધા સંઘર્ષો આવી ગયા. હું લેવા ગયો તો સુખ અને સુખની સાથે સંકટ પણ આવી ગયું. લેવા ગયો તો સુખ, સુખની સાથે સમસ્યાઓ પણ આવી ગઈ. એક કામના પૂરી થઈ, બીજી અનેક કામનાઓને જન્મ મળે છે. અને ફરી પાછી મારી પોતાની સ્થિતિ તો પૂર્વે હતી એવી જ રહી. એટલે કામ્ય કર્મની મર્યાદાનું ભાન થાય એના માટે શાસ્ત્ર કામ્ય કર્મના ઉપાય દર્શાવે છે. ખ્યાલ આવ્યો ને? પોતાના અનુભવથી પેલો શીખે, અવલોકનથી નથી શીખી શકતો તો પોતાના અનુભવથી શીખે. શાણો વ્યક્તિ છે બીજાના અનુભવમાંથી શીખી લે. જગતને જ્યારે જુએ ત્યારે જોવાની સાથે જ એને જુએ કે બીજા જે દોડી રહ્યા છે, દોડીને એમણે શું મેળવ્યું, શું ગુમાવ્યું. એટલે ઉપનિષદની અંદર એક મંત્રમાં કહેલું છે, પરીક્ષ લોકાન બ્રાહ્મણ નિર્વેદમાયા. પેલો શાણો પુરુષ, બ્રાહ્મણ એટલે શાણો પુરુષ, સાપેક્ષ રીતે વિચારશીલ વ્યક્તિ. બ્રાહ્મણ નિર્વેદમાયાત. ક્યારે? લોકાન પરીક્ષ્ય. જે લોકાન એટલે શું? અનુભવના ક્ષેત્રો. લોક શબ્દનો અર્થ થાય લોક્યતે અવલોક્યતે ઇતિ લોકાહ. જે મારું અનુભવનું ક્ષેત્ર છે, જગત. અને જગત સાથેના વ્યવહાર થકી પેલો વિચારશીલ વ્યક્તિ છે, જેને સાપેક્ષ રીતે આંતરિક ફુરસદ છે. આગળના જન્મોના કંઈક એવું લઈને આવેલો છે જેથી કરીને એને જગતને જોવાની ફુરસદ છે.
એટલે બીજાના અનુભવોને જોઈ અને પોતે લાભાલાભનો વિચાર કરે. પરીક્ષા શબ્દનો અર્થ તો આપણે ઇંગ્લિશમાં કરીએ તો એક્ઝામિનેશન, ટુ એક્ઝામિન. પણ એક્ઝામિન એટલે શું? પરીક્ષા શબ્દનો કોઈ પર્યાય નથી. સરસ શબ્દ છે. ઈક્ષણમ એટલે દર્શન કરવું, જોવું. અને પરીક્ષણમ, પરિતઃ ઈક્ષણમ, સમગ્ર રીતે જોવું. ટુ પરસીવ ઇન ટોટાલિટી. દરેક વસ્તુને એક પક્ષે જોઈએ ત્યારે આપણને બધું ચમક દેખાય, પણ બીજો પક્ષ પણ જ્યારે જોઈએ ત્યારે એવું લાગે કે દોડવા જેવું નથી. પેલો દોડવા પ્રવૃત્ત થતો થંભી જાય. જગતના સંદર્ભમાં એવું છે. એટલે જગતની અનુભવની પરીક્ષા કરવી એટલે બધા પાસાને જોવા, લાભાલાભ. જ્યારે એ જોઈએ ત્યારે એમાંથી પ્રાપ્ત શું થાય? નિર્વેદ. નિર્વેદ શબ્દનો અર્થ થાય કે વૈરાગ્ય. વૈરાગ્ય પણ કેવા પ્રકારનો? જેવી રીતે અર્જુનને વૈરાગ્ય પ્રગટ થયો તેવો. નિર્વેદ શબ્દનો અર્થ એક પ્રકારની અંતરની અંદર ખિન્નતા, ખેદ. આપણે હમણાં વિષ્ણુ સહસ્રનામમાં જોઈ રહ્યા હતા. બ્રાહ્મણ નિર્વેદમાયાત. હવે ખેદ એટલે શોક થાય એવું નહીં, પરંતુ કોઈક પ્રકારનું અસુખની અનુભૂતિ થાય. જગતને જ્યારે જોઈએ ત્યારે એમાંથી પ્રાપ્ત શું થાય છે? નિર્વેદ. બારીકીથી જોઈએ ત્યારે. એટલે કોઈક વખત પૂજ્ય સ્વામીજીને કોઈએ પૂછ્યું હતું કે સ્વામીજી, આ જગત પાસેથી ભગવાને શેના માટે આ જગત બનાવ્યું? આવી સૃષ્ટિ શું કરવા બનાવેલી છે? એમાંથી મેળવવા જેવું શું છે? તો સહજ રીતે સ્વામીજીએ કહ્યું, ડિસ્પેશન. જગત પાસેથી મેળવવા જેવું છે તે વૈરાગ્ય છે. અને વૈરાગ્ય એટલે દ્વેષ નથી, પણ વૈરાગ્ય એટલે જે એના પ્રત્યેનું જે અવિવેકને કારણે જે પેલું આકર્ષણ થાય છે, એ આકર્ષણથી પેલો વ્યક્તિ ઉપર ઉઠે. એના માટે આ જગત છે આપણી પાસે. એના માટે આપણા જીવનની અંદર જુદા જુદા અનુભવો છે. કદી ગમતી પરિસ્થિતિ આવી જાય અને પેલો વ્યક્તિ ઉત્તેજિત થઈ જાય કે જે પોતાના એ સુખાનુભૂતિને પણ જે પોતે સાચવી ના શકે. એટલે પેલું જેને આપણે ઇલેશન કહેવાય, એકદમ ઉત્તેજિત થઈ ગયો અને જરાક પ્રતિકૂળ પરિસ્થિતિ આવે અને ભાંગી પડે, ડિપ્રેશન. અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એ એવો ઉત્તેજિત થઈ જાય કે એને પોતાની જાતને સાચવી ના શકે, પ્રતિભાવ ના આપે, પ્રતિક્રિયાત્મક વ્યવહાર કરે. અને કર્યા પછી એને પોતાને જ પોતાના માટે અણગમો ઊભો થાય. એટલે સામાન્ય વ્યક્તિ જે છે, સંસારી જેને કહેવાય, એની 3 પ્રકારની લાગણીઓ રહેલી છે: ઇલેશન, એગ્રેશન એન્ડ ડિપ્રેશન. અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ, એકદમ પોતે ઉત્તેજિત થઈ ગયો, જે ચીસો પાડવા માંડે. આપણે જે જોઈએ છે કે બધા ચીસો પાડતા હોય, હા, કે પણ જાણે કે કંઈક મોટું જીવનનું કાર્ય સિદ્ધ થઈ ગયું. એવું નથી. પછી જ્યારે કંઈક અવરોધ આવે, આક્રમક થઈ જાય. એવો ક્રોધ આવે કે જે પોતાને સાચવી ના શકે. અને એ ક્રોધના પરિણામે અંતે તો એની અંદર એક હતાશાની જ અનુભૂતિ થાય. છી, આઈ શુડ નોટ હેવ ડન. આ નહોતું કરવા જેવું, પણ કરી દીધું. હવે શું? હવે કેવું પરિણામ આવશે? કેવો જગત પાસેથી શું અનુભૂતિ થશે? તો એનો ભય, ચિંતા. એટલે ઉત્તેજિત થઈને કરેલા વ્યવહારના પરિણામે ભય અને ચિંતા.
જે વીતી ગયેલો જે વ્યવહાર છે એના સંદર્ભમાં જ્યારે પોતે વિચાર કરે ત્યારે એને શોકાનુભૂતિ થાય છે, શોકથી ગ્રસ્ત. અર્જુન ઉત્તેજિત થઈને યુદ્ધ ક્ષેત્રમાં આવીને ઊભા રહ્યા. ભગવાનને તો કહી દીધું સૈન્યોર ઉભોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુતા. ભગવાને બે સેનાની વચ્ચે રથને મૂક્યો અને જ્યારે પોતાના સગાઓને જોયા અને ત્યારે વળી પાછું જે પેલી ઉત્તેજના હતી એના પરિણામે શોકનો અનુભૂતિ થઈ. એટલે ઇલેશન, એગ્રેશન એન્ડ ડિપ્રેશન, આ પેલી ત્રણ અવસ્થા, એનાથી ચોથી અવસ્થા કોઈ હોતી નથી. ચોથી અવસ્થા કોના માટે હોય? જેની પાસે આંતરિક ફુરસત છે, બીજાના અનુભવમાંથી પણ પેલો શીખી શકે. અને શું શીખ્યો છે? ધીસ ઇઝ નોટ ધ વે ટુ લીડ ધ લાઈફ. આ જીવન જીવવાની આ રીત નથી. ભાગવાથી મારું કાર્ય સિદ્ધ નથી થતું અને પેલો જે જેવી રીતે જીવી રહ્યા છે જે એ પણ જીવવાની રીત નથી. તો કેવી રીત છે એ પહેલાં તો આ દોડમાંથી પેલો નિવૃત્ત થયો હોય. એટલા માટે કહ્યું કે લોકાન પરીક્ષ્ય બ્રાહ્મણ નિર્વેદમાયાત. નિર્વેદ શબ્દનો અર્થ વૈરાગ્ય પણ થાય, ખેદ થાય, ખિન્નતા થાય. અને પણ પૂર્વના ઘણા બધા સત્કર્મો કરેલા છે એટલે એ ખેદ જે છે, ખિન્નતા, એ પણ એના માટે ઉન્નતિનું સોપાન છે. અર્જુનને ખેદ થયો હોય ત્યારે ભગવાનની પાસે જઈને બ્રહ્મ વિદ્યાની માગણી કરી. રામાયણની અંદર એક પ્રસંગ એવો આવે છે કે ભગવાન શ્રી રામને પણ એક ખેદનો અનુભૂતિ થયેલી હતી. એમના જીવનમાં તો બધું જ અનુકૂળ હતું. માતા પિતાનો પ્રેમ હોય, પ્રજાજનોનો પ્રેમ હોય, ભાઈ ભાંડુનો પ્રેમ હોય, અને એવી કોઈ વસ્તુ નહોતી કે જે એમના જીવનમાં ખૂટતી હોય. અને છતાં પણ એમને પણ અકારણ પેલું અસુખની અનુભૂતિ. ખેદ એટલે શું છે કે કોઈક પ્રકારના ફિઝિકલ અનઇઝીનેસ નહીં, પણ મનનું અસુખ હોય. અને ત્યારે અયોધ્યાના બધા પ્રજાજનો અને રાજા દશરથ બધા મૂંઝાઈ ગયા કે ભાઈ શું થયું એમને. અને કોઈ ઉપાય ના જડ્યો, કોઈ કારણ ના જડ્યું હોય. ત્યારે ગુરુ પાસે વશિષ્ઠજીને બોલાવ્યા અને વશિષ્ઠજીએ એમને પૂછ્યું કે શું, કેમ આ સ્થિતિ છે? તો ભગવાન કહે કે મારે એવી કોઈ ફરિયાદ કરવા જેવું કોઈ ક્ષેત્ર જ નથી, એટલે હું કોઈને કારણે આ ખિન્નતા નથી અનુભવતો. પણ ખિન્નતાનો અનુભૂતિ છે એ નક્કી છે. અને ત્યારે વશિષ્ઠજીએ એમને અધ્યાત્મનો ઉપદેશ આપેલો. એ અધ્યાત્મ રામાયણ છે. નારદજીને પણ એવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે કોઈક પ્રકારની અંતરની અંદર ખિન્નતા, પણ જ્યારે એનું કારણ આપણને જગત ન દેખાય, કોઈને આપણે કારણભૂત નથી ગણતા પોતાની સ્થિતિ માટે, અને પોતાનું કારણ પોતે કારણભૂત નથી ભૂતકાળના કોઈ એવા વ્યવહાર કે જેને કારણે ક્ષોભ નથી, એવી પેલી ભવિષ્યની ચિંતા નથી, જગતને જોઈને કોઈ પ્રકારની ઉત્તેજના. અને છતાં પણ એવું થાય કે આમ તો બધું બરોબર છે, પણ વોટ નેક્સ્ટ? પછી શું? બધું મને મળેલું છે, જગતે આપવામાં મને કંઈ બાકી નથી રાખેલું. એ પ્રકારનું સેટલમેન્ટ, એ પ્રકારનો પોતાના જીવન સાથેનું સમાધાન હોય, જગતનું સમાધાન હોય, ત્યારે પેલો બ્રહ્મ વિદ્યાનો અધિકારી બને છે. એટલે ઉપનિષદમાં તો એક મંત્રમાં કહી દીધું, પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. અને ત્યારે એને એ સમજાય છે કે અકૃત કૃતેન કર્મણા નાસ્તિ અકૃત કૃતેન. કરીને મારે જે જોઈએ છે એ મળે એવું નથી.
આપણે અહીં બધા બેઠેલા છે, કેટલાને એટલી સમજણ આવી ગઈ છે, કેટલી દ્રઢ સમજ છે, આંતરનિરીક્ષણ કરવાની જરૂર છે. તો આપણી પાસે ઘણી બધી ફુરસદ હાથ લાગી જાય જ્યારે એ સમજાય કે મારે જે જોઈએ છે એ આ લોકોની જેમ દોડીને નથી મળવાનું, કારણ કે કોઈને મળેલું નથી. અને જે મારે પ્રાપ્તવ્ય છે એ તો નિર્નિર્મિત છે, કારણ કે જેનું નિર્માણ થયેલું છે એ શાશ્વત નથી હોતું. ગઈકાલે આપણે સુખના સંદર્ભમાં જોયું હતું, કર્મની મર્યાદા આપણે જોયેલી હતી કે કોઈ કર્મ એવું નથી કે જે આપણને અનંત ફળ આપે. કર્મ જે છે એ સમયમાં જ કરાતું હોય છે, અને જેવું કરો એવું તમે પામો, જેટલું કરો એટલું તમને મળે. અને અસીમ કર્મ હોતું જ નથી. કર્મ સમયમાં થતું હોય તો એ સીમિત કર્મ અસીમ ફળ ના આપી શકે. એટલું પેલાને જ્યારે દ્રઢ સમજાય, નાસ્તિ અકૃત કૃતેના, અને મારે જે જોઈએ છે એ તો અકૃતની જોઈએ છે, જે નિર્નિર્મિત હોય એ જ શાશ્વત હોઈ શકે. જે નિર્નિર્મિત હોય કે જે કોઈ નિમિત્તને આધારે નથી પ્રાપ્ત થતું એ જ અનંત ફળ હોઈ શકે. અને કેવી રીતે મળે? કરીને ના મળે, પણ જાણવાથી જ મળી શકે. અને એટલા માટે મારે એને ઓળખવું છે, જાણવું છે. કોને? એ પેલા પરિપૂર્ણ હુંને. શું કરવાનું? તદ વિજ્ઞાનાર્થમ સહ ગુરુમેવાભિગચ્છેત. ઉપનિષદમાં તો કહે છે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છેત. અને ગુરુ કોને કહેવાય? હા, આપણે તો કોઈક મંત્ર દીક્ષા આપી અને આપણે એમના ગુરુ માની લે, ગુરુ કહેવાય. ગુરુ તો ખરેખર તો પેલા પ્રાથમિક સ્કૂલના શિક્ષક છે એ પણ ગુરુ છે. આપણે એમને ગુરુજી જ કહેતા. પણ તો પછી અહીંયા જે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છેત જે કહ્યું હોય તો એ ગુરુ એટલે કોણ? સદગુરુ. ગુરુ અને સદગુરુ બે શબ્દ આવી રીતે આપણે વિભાજિત કરીએ. અને સદગુરુ કોને કહેવાય? અખંડાર્થ બોધ કરતા સદગુરુ. અખંડાર્થ બોધ કરતા, જેનો વ્યવસાય શું છે? બોધ પ્રદાન કરવો, ડાપણ આપવું. શેનું ડાપણ? જે અખંડ છે, અખંડિત નથી. અરે જે ખંડિત નથી એવું અખંડ. ખંડિત નથી એટલે જે સમયથી સીમિત નથી, સ્થાનને આધારે સીમિત નથી, વસ્તુ તરીકે જે કોઈક સીમિત નથી, જેની કોઈ સીમા નથી, અસીમ, એને અખંડ કહેવાય. અને એ અખંડ વસ્તુનો બોધ કરે. એનો બોધ એટલે એવી રીતે ઉપદેશ આપે કે જેથી કરીને મારા માટે એ સાક્ષાત અપરોક્ષ બની જાય. એટલે આત્મોપદેશ કરતા સદગુરુ હો. અને આત્માનું જે પરિપૂર્ણ સ્વરૂપ છે એનો ઉપદેશ કરે, એવી રીતે પ્રદાન કરે કે જેથી કરીને એ શબ્દો જે છે, શબ્દની સહાયથી જે સત્યનો નિર્દેશ થાય છે એ મારું પોતાનું હોય. મારું પોતાનું થાય નહીં, પણ હું પોતે જ હોઉં. એટલે આત્મવિદ્યા કે બ્રહ્મ વિદ્યાના ઉપદેશ કરતા એ સદગુરુ કહેવાય. તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે એમના માટે બે વિશેષણ વાપર્યા છે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠ એટલે શું? સ્વરૂપનિષ્ઠ. પોતાના જ બ્રહ્મ સ્વરૂપમાં જે સ્થિત છે એટલું જ નહીં, પણ શ્રોત્રિય છે. એટલે જેને તત્વદર્શી પણ કહેવાય અને જ્ઞાની પણ. ગીતાજીની અંદર એવું કહ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિનઃ. ત્યાં આગળ ગીતાજીમાં કહ્યું હોય
કે તદ વિધિ એ તું જાણ, આ વિદ્યાને, આ સત્યને પામ. કેવી રીતે? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. વિધિ દર્શાવી છે. આપણી ચર્ચા અત્યારે નથી કરતા, પણ કહેવાનું તાત્પર્ય કે ગુરુ વગર, એ સદગુરુના શરણે ગયા વગર આત્મવિદ્યા પ્રાપ્ત ના થાય. એટલે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત ના થાય. કયું જ્ઞાન? સ્વરૂપ જ્ઞાન. કારણ કે જેને હું શોધવા નીકળ્યો હું પોતે જ છું. હું કોણ એવું વિચારવાથી આપણને આત્મજ્ઞાન ના થઈ જાય. પણ એના માટે જે હું નથી, આ નહીં, આ નહીં, આ નહીં, અને જે સાચો હું છે એ આ જેને જાણું છું એની પાછળ જ રહેલો છે. પણ એ વિદ્યા કોને પ્રાપ્ત થાય? કે જે પોતે પહેલાંનું એનું ચિત્ત જે છે એ નિર્મળ થઈ ગયું. કેવી રીતે? પ્રાપ્ત થયેલી પરિસ્થિતિની અંદર પ્રતિભાવ આપીને, પોતાના કર્તવ્યનું પરિપાલન કરીને. એટલે કહ્યું કે ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ. કર્મ નકામા નથી. કર્મ એટલે કહ્યું આપણે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈને એમાં આપણે જે કર્તવ્ય છે તે. એટલા માટે જ કામ્ય કર્મની નિરૂપણ કર્યું. પણ અહીંયા આગળ કર્મ એટલે એની વાત નથી કરેલી. કર્તવ્ય, કર્તવ્યના નિષ્ઠાપૂર્વક પરિપાલન થકી પેલો જે વ્યક્તિ જે છે એનું ચિત્ત નિર્મળ થાય છે. એટલા માટે ગીતાજીની અંદર પણ કહેલો હોય કે કર્મનો ત્યાગ નથી કરવાનો. પછી સંન્યાસી હોય કે ગ્રહસ્થી હોય, દરેકને માટે કંઈક કર્તવ્ય તો રહેલું જ છે. અને શું કર્તવ્ય મને સમજાતું નથી, મને ખબર નથી. તો કોઈક મહાપુરુષ પાસે જઈને આપણે એમની પાસેથી માર્ગદર્શન મેળવીએ. સલાહ નહીં, માર્ગદર્શન. ગુરુ સલાહ ના આપે પણ દિશા દર્શાવે, માર્ગદર્શન. આ માર્ગે જવાનું, આ કર્તવ્ય છે એવું ભાન કરાવે. આપણને આજ્ઞા ના કરે. એટલે ભગવાને અર્જુનને એવું નથી કહ્યું કે તારે યુદ્ધ કરવાનું છે કે નથી કરવાનું. ભગવાન કે તારે નક્કી કરવાનું છે. મેં પહેલાં એ કહ્યું હતું કે પૂજ્ય સ્વામીજી એવું કહેતા કે માય જોબ ઇઝ ટુ ટીચ, નોટ ટુ ટેલ. એ કોઈને કંઈ કરવાનું કે ના કરવાનું કદી કહેતા નહોતા. પણ હા, એવી રીતે ઉપદેશ આપ્યો હોય કે મને ખબર પડે કે મારું શું કર્તવ્ય છે. એટલે કર્તવ્ય વિશેની સભાનતા પણ ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. અને એ જે એમણે તો નિર્દેશ કર્યો, પણ એ પ્રમાણેનું પેલું જીવન જીવે નિષ્ઠાપૂર્વક. એમણે કહ્યું છે માટે કરું છું એવું નહીં, પણ એમણે જે દર્શાવ્યું એમાં મારું હિત રહેલું છે એવું મને સ્પષ્ટ સમજાય છે અને માટે હું કરું છું. આપણે ગુરુ કેવું નથી કરવાનું, પણ ગુરુ પાસેથી જે ડાપણ પ્રાપ્ત થાય એને આધારે આપણું જીવન કર્તવ્ય પરાયણ હોય. પરાયણ શબ્દનો અર્થ છે પરમ અયનમ. યુ હેવ ટુ લીવ અપ ટુ દેટ. તો પેલું કર્તવ્ય પરાયણ જીવન જીવી અને પરિણામે એને શું મળે છે? પેલું ચિત્ત છે એ નિર્મળ થાય છે. એટલા માટે ગીતાજીની અંદર ગઈકાલે આપણે એક શ્લોક કહ્યો તો 18મા અધ્યાયનો જ. ભગવાન કહે છે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ, દાન અને તપ. અને યજ્ઞ શબ્દનો અર્થ સમષ્ટિને માટે એક વ્યક્તિ અને એની સામે સમષ્ટિ છે. તો આ વ્યક્તિનું સમર્પણ હોય સમષ્ટિના સુખને માટે. હવે સમષ્ટિ એટલે આપણે આખું વિશ્વ ના જોઈએ, પણ એક હું, એને આપણે વ્યષ્ટિ કહીએ. અને હુંની આસપાસની સૃષ્ટિ છે જે, એની આસપાસની સૃષ્ટિ, એને આપણે સમષ્ટિ કહીએ. હવે સૃષ્ટિ જુદા જુદા સમયે જુદી જુદી દ્રષ્ટિ હોય છે એના પ્રત્યેની. એટલે એ ઘરની 4 દિવાલની વચ્ચે આપણે જ્યારે રહેતા હોઈએ ત્યારે એ ઘરની અંદર એક હું છું,
અને સાથે સાથે કુટુંબના બીજા બધા સભ્યો પણ છે. પછી એ સભ્યો એટલે મારા જીવન સાથી હોઈ શકે, મારા સંતાન હોય, મારા વડીલો હોય. તો ધર્મશાસ્ત્ર, કર્મશાસ્ત્ર આપણને એવું કહે છે કે સમષ્ટિને માટે વ્યષ્ટિનું સમર્પણ એ સિદ્ધાંત છે. તો એક હું અને બીજા બધા એટલે કુટુંબના બધા સભ્યો. તો મારે શું કરવું જોઈએ? તો ત્યજેદ એકમ કુલસ્યાર્થે, પ્રસિદ્ધ શ્લોક છે. કુલ એટલે કુટુંબ, ફેમિલી. ત્યજેદ એકમ કુલસ્યાર્થે, પેલો એક વ્યક્તિ જેને પેલો પોતાને હું તરીકે ઓળખે છે, એનો અભિગમ એવો હોવો જોઈએ કે મારે આ એક સર્વને માટે એકનો ત્યાગ. એકનો ત્યાગ એટલે આ એક જે છે એ જગત પાસેથી, આ કુટુંબ પાસેથી લેવા માટે નથી, પણ એને સમર્પિત થઈને સમૃદ્ધ થવા માટેનો તો એક ક્ષેત્ર છે. એટલે પેલો વ્યક્તિ સંસારી છે એવું વિચારે કે કોઈને મારી ચિંતા નથી, બધા પોતપોતાના સ્વાર્થી છે, બધા સ્વાર્થી છે. જેને બધા સ્વાર્થી દેખાતા હોય એ પોતે નિસ્વાર્થી ના હોય. એ પોતે જ સ્વાર્થી છે. એટલે સ્વામીજીએ બહુ સરસ કહ્યું હતું કે જ્યારે જગતની સામે પેલો ફરિયાદ કરવા નીકળેલો છે, એને થાય કે આ બધા નકામા છે, આ પાપી છે, આ પાપી છે, આ અધર્મી છે. એટલે બીજાના વિશે જેને બધા જગતમાં બધા પાપી દેખાતા હોય એને આંતર નિરીક્ષણ કરવાનું હોય. આપણે જેવા હોઈએ એવું આપણને જગત દેખાય. પાપી સર્વત્ર પાપમ આશંકતે, જેને પોતાનાથી સાપેક્ષ રીતે સંતોષ હોય એને થાય કે જગત જે છે એ તો બહુ કૃપાળુ છે, મારા માટે ઘણું બધું કરવા માટે તત્પર છે. ફરિયાદ નહીં કરો ને એના મનમાં ફરિયાદ જ ના ઉઠે. એટલે જેનું જીવનમાં ત્યાગનું પ્રાધાન્ય છે એને દેખાય કે આખું જગત પોતાનું સર્વસ્વ સમર્પિત કરી રહ્યું છે મને, અને મારું કંઈક કર્તવ્ય છે જગત પ્રત્યેનું. જે જગત પાસેથી મને જે મળતું જ રહેલું છે. એટલે કુટુંબ, તો કુટુંબમાં ફરિયાદ નથી, પણ કુટુંબના બધા દરેક સભ્યો એના જીવનમાં એને આગળ લઈ જવા માટે, ઉન્નત કરવા માટે કેવો ફાળો આપે છે એને દેખાય. એને દેખાય, અને એ જ એને સમષ્ટિને માટે, કુટુંબને માટે કંઈક કરવા માટે એને પ્રેરિત કરે. એટલે ધર્મશાસ્ત્ર કહે છે એકમ ત્યજેત. પૂજ્ય સ્વામીજી એવું કહે કે બી એ કોન્ટ્રીબ્યુટર ઇન ધ ફેમિલી. કુટુંબની અંદર હું શું આપી શકું? આપવા જેવું મારી પાસે કંઈ નથી. એ વિચાર આપણા માટે આપણને દરિદ્ર બનાવે છે, પણ આપવા જેવું તો છે. અને કરવામાં હું કોઈની પર ઉપકાર નથી કરતો. ગઈકાલે જ મેં કહ્યું હતું, આ મારો વિશેષ અધિકાર છે. ધીસ ઇઝ માય પ્રિવિલેજ ટુ સર્વ, ટુ ડુ સમથિંગ ફોર અધર્સ. ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે ત્યજેત. ધર્મશાસ્ત્ર કહે છે પેલા હુંનો આપણે જે ત્યાગનું ક્ષેત્રનો વિસ્તાર કરતા ગયા હોઈએ. શરૂઆત કુટુંબથી કરી, પણ પરિસમાપ્તિ વસુધૈવ કુટુંબકમ. આખી સૃષ્ટિ એ મારું કુટુંબ છે, અને પરિણામે હું સર્વને માટે સમાન છું. મારા દ્વેષથી પ્રેરાઈને હું કોઈને અન્યાય ના કરું, અને મારા સ્વાર્થથી પ્રેરાઈને કે રાગથી પ્રેરાઈને કોઈને હું વિશેષ ફેવર ના કરું. તો એ જે
સ્થિતિ જે પ્રાપ્ત થાય છે એને ચિત્ત શુદ્ધિ કહેવાય, શુદ્ધ થયેલું ચિત્ત. અને એવું જ્યારે આપણને પ્રાપ્ત થઈ જાય પછી જગત પાસેથી મેળવવાનું આપણું પૂરું થઈ ગયું. સહજ રીતે જગત સાથેના વ્યવહારની અંદર આપણને આપણી હાજરી જગતને નાખવું છે, જગત આપણને નાખવું છે. એ સેટલમેન્ટ થયું, હિસાબ થયો જગતની સાથેનો, એટલે સમાધાન થઈ ગયું. એટલે શું કે વ્યવહાર તો સહજ રીતે ચાલે, એમાં બુદ્ધિની સહાય લેવી ના પડે, પણ સહજ રીતે જ જે યોગ્ય છે એ પ્રકારનો વ્યવહાર થાય. પેલો કુશળ ડ્રાઈવર હોય અને ડ્રાઇવિંગ કરવું ના પડે, જ્યારે એને ડ્રાઈવરની સીટ પર બેઠો સહજ રીતે ચાલે. સહજ એટલે કેવું કે એણે જે સમયે જે કરવાની આવશ્યકતા ઊભી થાય એ બુદ્ધિની સહાય લીધા વગર કરે. બ્રેક મારવાની હોય ત્યારે બુદ્ધિ એને કહેવું ના પડે કે હવે બ્રેક માર, નહીં તો એક્સિડન્ટ થશે. એવી રીતે એ જે જગત સાથેનું આપણને વ્યવહાર થકી એ પરિપક્વતા આવે, પછી પેલી આંતરિક ફુરસદ મળી ગઈ, અને એને ચિત્ત શુદ્ધિ કહી છે. એટલે કર્મ વડે ચિત્ત શુદ્ધિ, પણ એનાથી આપણું કાર્ય સિદ્ધ નથી થઈ જતું. વસ્તુ સિદ્ધિ વિચારેણા, અને વસ્તુ એટલે પરમાનંદ, વસ્તુ એટલે મુક્તિ. શેમાંથી? આ દોડમાંથી છુટકારો, નિરાત. વસ્તુ એટલે જેને મેળવ્યા પછી આપણને કંઈ મેળવવાનું બાકી ના રહે. યલ લાભા ન પરો લાભ, જેને મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું ના રહે, જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું ના રહે, એવું ગીતાજીમાં કહ્યું હોય. એને વસ્તુ કહી છે. અને જે વસ્તુ છે એ તો વિચાર વડે, વિચાર એટલે શું છે કે જ્ઞાન થકી જ. પણ હવે પેલો જ્ઞાન માટેનો અધિકારી થાય છે કોણ? કે જેને જગત સાથે ત્યાગપૂર્ણ જીવન જીવી અને એવી પરિપક્વતા આવી ગઈ છે કે અંતરમાં કોઈ ફરિયાદ નથી, કોઈ અસંતોષ નથી, કોઈનાથી પણ નથી. વીતી ગયેલો ભૂતકાળ જે છે એ એને પચી ગયો હોય. એટલે જે વસ્તુ આપણને પચી ના હોય એની હાજરી દેખાય. પચવું એટલે શું છે કે ડાયજેસ્ટ થઈ ગયું. જે પચ્યું નથી, આપણા અનુભવ પણ એવું કહે છે કે આપણે ખાધું અને જ્યાં સુધી પેલું ખાધેલું અન્ન પચે નહીં ત્યાં સુધી એની હાજરી આપણે અનુભવીએ. ઘણીવાર એવું થાય કે આપણી શરીરની ક્ષમતા કરતાં કંઈક વધારે ખાઈ લીધું, જુદું ખાઈ લીધું, તો જ્યાં સુધી એનામાંથી છુટકારો ના મળે ત્યાં સુધી આપણને ચેન ના પડે. ખાધેલું અન્નમાં એવું થાય ને કે પછી થાય કે નહોતું ખાવા જેવું, પણ અંદર ગયું છે, શું કરું? ફ્લશ આઉટ ના થાય ત્યાં સુધી ચેન ના પડે. પણ પેલું બીજું અન્ન છે કે આપણે ખાધું, હવે બીજી બધી પ્રવૃત્તિને થોડો આરામ આપવો પડે. કેમ? કારણ કે તો જ પેલું ખાધેલા અન્નનું પાચન થાય. અને પાચન થયું એટલે શું છે કે હવે એની હાજરી આપણને લાગતી નથી. છે તો ખરું અંદર, પણ હાજરી નથી લાગતી. અને એમાંથી જે આવશ્યક વસ્તુઓ છે સહજ રીતે આપણા લોહી થકી આપણા શરીરના જુદા જુદા અંગોમાં પહોંચી જાય. અને સ્થૂળ ભાગ જે છે એ મળરૂપે એનો ત્યાગ થઈ જાય. પણ એ પ્રક્રિયાના થકી આપણે શરીર જે છે એ ચુસ્ત બને, સુદૃઢ થઈ જાય. એને પાચન થયું કહેવાય. એવી રીતે જગત સાથેનું પણ જ્યારે આપણે પરિપક્વતા પ્રાપ્ત થઈ, જગત પાસેથી મેળવવાનું જ્યારે મળી ગયું હોય ત્યારે આપણા જીવનમાં બનતી ઘટનાઓની કોઈ વિશેષ છાપ આપણી ઉપર ના ઊભી થાય. એની નોંધ થાય પણ વિશેષ નોંધ ના થાય.
એ કોઈ પ્રકારની અસ્વસ્થતા ઊભી ના કરે. અને ત્યારે પેલું મન જે છે એની પાસે ઉત્કૃષ્ટને પામવા માટેની એની અંદર જે ઉત્કંઠા છે એ જાગૃત થાય. પણ એ કેવી રીતે થયું? ત્યાગના પાઠ પચાવવાથી. એટલે ધર્મશાસ્ત્રએ કહ્યું ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદસ્યાર્થે ત્યજેત. અને પછી ચતુર્થ પાદમાં કહે છે આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત એટલે શું? આત્માર્થમ એટલે પોતાના પરિપૂર્ણ સ્વરૂપને પામવાને માટે, પેલા મુક્ત સ્વરૂપને ઓળખવાને માટે પૃથ્વીમ ત્યજેત. પૃથ્વીમ ત્યજે એટલે હવે તારું જગત પ્રત્યેનું કોઈ કર્તવ્ય રહેતું નથી. કારણ કે કર્તવ્ય થકી જે પરિપક્વ થવાનું હતું, કર્તવ્ય થકી જે સમૃદ્ધ થવાનું હતું, એ સમૃદ્ધ તો થઈ ગયો. અને એને શાસ્ત્ર વિધિવત જગતથી ઉપર ઉઠવાની અનુમતિ આપે છે. એને વિવિધિશા સંન્યાસ કહેવાય. જ્ઞાન પ્રાપ્તિ અર્થે ધારણ કરેલો સંન્યાસ. પણ અપરિપક્વ અવસ્થામાં એ પેલું સર્વસ્વનો ત્યાગ કરી દે તો જ્યાં જાય ત્યાં આગળ એના માટે સંસાર બની રહે છે. એટલે સંસારી એટલે પેલા પતિ પત્ની બાળકો માતા પિતા બધાની સાથે રહે એ સંસારીને કહેતો ગ્રહસ્થાશ્રમ છે. ભગવા વસ્ત્રમાં સંસારી હોઈ શકે અને પેલા બીજા વસ્ત્રોની અંદર પણ સંન્યાસી હોઈ શકે. એટલે સંસારી કોને કહેવાનો, કોને સંસારી કહીએ તો હવે આપણને સમજાય. પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું વન હુ ડિપેન્ડ્સ ઓન ચાન્સીસ એન્ડ સિચ્યુએશન ટુ બી હેપી ઇઝ અ સંસારી. સંસારીની વ્યાખ્યા કરી હતી કે જે પ્રારબ્ધના ઉપર રાહ જોઈને બેઠેલો હોય, વો સુબહ કભી તો આએગી. અત્યારે તો નથી જ એમ કે જેને 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 પોતે ભવિષ્યની અંદર કોઈક જગ્યાએ કોઈક સમયે કોઈક સ્થાનની અંદર એની આશા રાખે છે કે ત્યારે મારું બધું કામ થઈ ગયેલું હશે. અને એ પરિસ્થિતિ તો પ્રારબ્ધ વશાત ને મારા હાથમાં નિયંત્રણ નથી. ટુ બી હેપી હી ડિપેન્ડ્સ ઓન ચાન્સીસ એન્ડ સિચ્યુએશન. આ ચોક્કસ પરિસ્થિતિની અંદર જ હું સુખી થઈ શકું. પરિસ્થિતિ જરા બદલાઈ એટલે મારું સુખ છીનવાઈ ગયું. આ વ્યક્તિ વગર મને ચાલે જ નહીં, એ સંસારી થયો. એના વગર ચાલે નહીં, એની સાથે જીવાય નહીં. તો એ એની અંદર કર્યા જ કરે પરમ્યુટેશન કોમ્બિનેશન, એટલે સંસારી છે. પણ પેલી જે બીજી પરિપક્વ થયેલી વ્યક્તિ છે, જે મળેલું છે પ્રારબ્ધ વશાત જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એની અંદર એને કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. એવી જ્યારે સ્થિતિ પ્રાપ્ત થઈ ત્યારે હવે ઉત્કૃષ્ટને પામવા માટે પૃથ્વીમ ત્યજેત. હવે જગત પાસેથી એને કંઈ મેળવવાનું રહ્યું નથી. પણ એ સ્થિતિને પામવાને માટે ભગવાન કહે છે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ગઈકાલે આપણે જોયું હતું કે યજ્ઞ એટલે વિશાળ વર્ગને માટે કરેલું વ્યક્તિના થકી જે પ્રતિભાવ છે, બીજાનો વિચાર કરીને જે કરેલું કર્મ છે વિશાળ વર્ગનો, એનું નામ યજ્ઞ છે. દાન ગઈકાલે આપણે જોયું હતું કે દાન એટલે શ્રદ્ધાપૂર્વક આપણે આપીએ છીએ. ભયથી અંતરની અંદર એક સંકોચ છે કે રખે સામી વ્યક્તિને એવો ભાવ થાય કે હું એની પર ઉપકાર કરું છું. હું એની ઉપર ઉપકાર નથી કરતો, પણ એને આપી અને એ મારી પર ઉપકાર કરી રહ્યા છે. જે કંઈ કરતો હોય એમાં આઈ એમ નોટ ઓબ્લાઇજિંગ ધ પર્સન. એણે મને કંઈક એના માટે કરવાનો અવસર પ્રદાન કર્યો છે, એ મારું અહોભાગ્ય છે. આપણે કોઈના પણ માટે કાંઈ પણ કરતા હોઈએ તો પેલો અંતરની અંદર ભાવ એવો હોય ઇટ ઇઝ માય પ્રિવિલેજ
મારા માથે આવી પડેલી જવાબદારી નથી. કર્તવ્ય એટલે જવાબદારી નહીં. કર્તવ્ય શબ્દનો અર્થ આપણે જવાબદારી ના કહેવાય. કર્તવ્ય શબ્દનો અર્થ થાય ઓપોર્ચ્યુનિટી. આ પરિસ્થિતિમાં મને એક અવસર પ્રાપ્ત થયો અને આ વિશેષ અવસર તો મને જ પ્રાપ્ત થયો છે. કુટુંબને માટે કંઈક કરવાના માટે, સમાજને માટે કંઈક કરવા માટે, બીજાના માટે કંઈક કરવાનો અવસર મળે. બાકી તો મારી પાસે જે સામર્થ્ય છે, શક્તિ છે, સંપત્તિ છે, એ બધી પડી બગડી જાય છે. ન કરીને વ્યક્તિ પેલો બીમાર થાય છે. પકડી રાખીને એનું ધન જે છે એ સડી જાય છે. એટલે આપીને સમૃદ્ધ થવાનું. ત્યાગેન અમૃતત્વ માનસો. જો એ પ્રમાણે જે ઉપનિષદમાં કહ્યું, અહીંયા આગળ ભગવાન કહે છે કે યજ્ઞનો ત્યાગ ન થવો જોઈએ. ન ત્યાજ્યમ કાર્યમેવ તત દાનમ શ્રદ્ધયા દેયમ. શ્રદ્ધા નથી ના. આપણે કે મને સુપાત્ર છે કે નહીં. ઘણીવાર આપણને એવું થાય કે ભાઈ એને કુપાત્રને દાન ના કરવું જોઈએ. તો આપણે સુપાત્ર છે એવું કેવી રીતે આપણને ખબર પડી? ભગવાને તો ઘણું બધું આપી દીધું આપણને. આપણી પાત્રતાને અનુરૂપ આપ્યું છે. ઘણીવાર એમ થાય કે મને તો એવું લાગે કે મારી લાયકાત કરતાં ઘણું બધું વધારે આપેલું છે. તો ભગવાને તો કુપાત્રને જ આપ્યું ને. એ કુપાત્રને આપ્યો તો આપણને આપવામાં શું વાંધો છે? આપણે પાત્રતા નક્કી નથી કરવાની. આપવાનો અવસર મળેલો છે એને આપણે પકડી લેવાનો હોય. એટલે વિશ્વાસ નથી પડતો. અશ્રદ્ધા આપી દેયમ, રિહા દેયમ. અંતરની અંદર એક લજ્જાનો ભાવ હોય, સંકોચ હોય. સંકોચ શેનો હોય? મેં કહ્યું તે પ્રમાણે એની અંદર એવો ભાવ ના ઊભો થાય કે મેં એની પર ઉપકાર કર્યો. લેનારની અંદર એવો ભાવ ન થાય એ જોવાની જવાબદારી આપનારની છે. ભિયાદેયમ. ભયથી પણ આ પકડી રાખીશ તો એ તો બગડવાનું છે. એના કરતાં આપવું. શરીરથી સેવા હોય, ધન જે છે એ વેચવા માટે છે. અને જીવન કેવું હોય? ભગવાને ઘણું બધું આપ્યું છે તો આપણે માણીએ. માણવા માટે નથી, પણ સંયમના પાઠ પચાવવા માટે છે. એટલા માટે ભગવાને કહ્યું હોય કે યજ્ઞ દાન તપઃ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. તપ જે છે એ તો જીવનનો સ્વભાવ બની જાય. બધું ઘણું બધું મને મળેલું છે, મેં કોઈની પાસે છીનવી નથી લીધેલું. ધર્મનો આશ્રયને ઉપાર્જન કર્યું છે, તો કેમ મારે નહીં ભોગવવાનું? કેમ ભોગવવાનું? તો ભોગવવામાં શાસ્ત્ર મના નથી કરતા, પણ આપણને ખબર પડવી જોઈએ કે આ ભોગથી મારું જીવન પરવશ થઈ રહ્યું છે. આપ છેલ્લે બેસો, જરા છેલ્લે બેસી જાઓ આપ પાછળ, એટલે બીજા કોઈને ઇન્ફેક્શન ના લાગે. જી ભોગના સંદર્ભમાં તો બીજી જગ્યાએ કહેલું જ છે કે કમ્ફર્ટ કમ્સ એઝ ગેસ્ટ, લિંગર્સ ટુ બીકમ હોસ્ટ એન્ડ સ્ટેઝ ટુ એન્સ્લેવ અસ. સ્વામી ચિન્મયાન જે કે કહ્યું હશે. આપણે જોઈએ તો બધા સગવડો બધી જે છે ક્યારે આપણા માટે જરૂરિયાત બની જાય છે, આપણને ખબર નથી પડતી. એટલે લક્ઝરી, કમ્ફર્ટ એન્ડ નેસેસિટી, આ ત્રણ શબ્દોને આપણે જરા જોવું જોઈએ કે જે આપણા માટે જરૂરી છે બસ એટલું જ. અને સ્વેચ્છાએ સ્વીકારેલો પેલો સંયમ છે, સ્વેચ્છાએ આપણે ત્યાગ કરી દીધેલો છે ભોગનો, એ જરૂરી છે. એટલા માટે ભગવાને કહ્યું કે તપઃ ન ત્યાજ્યમ યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. એ જે આગળ વાતો કરી હતી ફરી ભગવાન ભાષ્યકાર, એટલે 18મો અધ્યાય જે છે ભગવદ્ ગીતાના સારભૂત છે. ઘણી નવી વાતો કરેલી છે કેટલીક, પણ
મુખ્ય તો જે પૂર્વે કહેલું છે એ જ 18મા અધ્યાયની અંદર સંગ્રહિત કર્યું છે. એ આપણે આના ઉપોદ્ઘાતની અંદર જ, એટલે 18મા અધ્યાયના ઉપોદ્ઘાતમાં ભગવાન શંકરાચાર્યએ કહ્યું હતું. હવે આગળ આપણે જોઈએ તો આજે આપણે શાંકર ભાષ્યની અંદર, એટલે જે લોકોની પાસે નથી એમને વિનંતી કે ભાઈ આવતીકાલે પુસ્તક સાથે હોય તો વધારે સારું પડે. આપણે જે વાત કરીએ છીએ એ કોઈના મનગઢંત વાત નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણએ જે અર્જુનને ઉપદેશ રૂપે કહેલું છે અને જેની સૂક્ષ્મતા ભગવાન ભાષ્યકારે શંકરાચાર્યજીએ જે ઉદ્ઘાટિત કરી હોય એમના ભાષ્યની અંદર, એનું આપણે અનુસંધાન કરીએ છીએ. એટલા માટે ગ્રંથ હોય તો સારું. તમારા 10મા શ્લોકની સંગતિ રૂપે, એટલે 412મું પાનું હશે કદાચ ગીતાજીના ભાષ્યમાં, જે મેં વાત કરી એ જ દર્શાવી છે. છેલ્લું વાક્ય છે, યહ તુ અધિકૃત સંગમ ત્યક્ત્વા ફલાભિસંધિમ ચ નિત્યમ કર્મ કરોતિ. જે મેં વાત કરી એનો ખાલી સંસ્કૃતમાં છે. શું કહે છે ભગવાન? યહ તુ અધિકૃત, જે આ કર્મનો અધિકારી છે. કર્મનો અધિકારી. કર્મનો અધિકારી કોણ છે? જરાક આપણે વિચારી લઈએ, કર્મનો અધિકારી કોને કહેવાય? અર્જુનને ભગવાન કહે છે કર્મણી એવ તવ અધિકારઃ, તારો અધિકાર કર્મનો છે. તો કર્મનો અધિકારી કોને ગણવો? જે પોતાને કર્મ કરવા માટે સમર્થ ગણે છે એ કર્મનો અધિકારી. પહેલી વસ્તુ, પહેલું પરિબળ. દાખલા તરીકે હું આ ટેબલને કહું કે જરા દૂર જા. આ ટેબલ છે એને કહું જરા દૂર જા, તો આ મારા મુખમાંથી નીકળતા શબ્દોથી તમને હસવું આવે, ટેબલને હસવું પણ ના આવે. ન હસે ન ખસે. એ કે સ્વામીજીએ ખસવાનું કહ્યું છે પણ હવે નથી ખસવું. એમ નથી ખસવું એવું ટેબલ નક્કી ના કરી શકે. એટલે કરવાનો અધિકાર આ ટેબલને નથી, એને નથી. હમણાં દાખલા તરીકે પેલો મોર છે ને, એકદમ મોર ટહુકો કરે અને એટલો બધો મોટેથી કરે, જો કર્યું છે એમણે, એટલે એક વાર એક કરે એટલે પછી બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે, ત્રીજો કરે એટલે ચોથો કરે, અને પરંપરા ચાલે. આપણને થાય કે ભાઈ તમે બધા બંધ કરો, ઘોંઘાટ બંધ કરો. જ્યારે સત્સંગ ચાલતો હોય ત્યારે પેલો મોરનો ટહુકો છે એ ઘોંઘાટ લાગે. આ તો જોવા જેવું છે આપણને. પણ આપણે કે બધું બંધ કરો, આ બધા અવાજ બંધ કરે. આપણે એને કૂતરું હોય તો બહાર ભગાડી દઈએ, પણ મોરને કે ભાઈ હવે જરા હમણાં નહીં, સત્સંગ ચાલે છે, તો આપણા કહેવાથી બંધ નહીં થઈ જાય. સીધી વાત છે ને, આપણા કહેવાથી બંધ ના થાય. જેવું મારા કહેવાથી આ ટેબલ ખસતું નથી, એવી રીતે પેલો મોર છે તે મારા કહેવાથી બોલવાનું બંધ કરતો નથી. કેમ નથી કરતો? મારું અપમાન કરવા માટે? મારું અપમાન કરવા માટે નહીં, એની પાસે ન કરવાનું કે કરવાનું એના હાથમાં નથી. એટલે મનુષ્ય સિવાયના, હવે તમે જુઓ કે અહીંયા બેઠેલા વ્યક્તિઓ છે, પેલા ભાઈને જરા ઉધરસ આવતી હતી અને મેં કહ્યું કે આપ જરા પાછળ જઈને બેસો, કે જેથી કરીને બીજાને ઇન્ફેક્શન ના લાગે. પેલા તરત ઊભા થઈ ગયા. કેમ ઊભા થઈ ગયા? સ્વામીજી તમે કહ્યું ને એટલે. મેં કહ્યું, મેં આને કહ્યું પણ ખસ્યું નહીં. મેં મોરને કહ્યું તોય સાંભળ્યું નહીં.
પેલા ભાઈને કહ્યું તમે, તો તરત ઊભા થઈને બહાર ગયા, કારણ કે એમણે જાણ્યું કે સ્વામીજીએ કહ્યું એ મારું, એનું પાલન કરવું મારું કર્તવ્ય છે. એટલે કર્મના અધિકારી કહેવાય. આ ખ્યાલ આવે ને? કર્મનો અધિકારી કોણ? કે જેની પાસે કરવું કે ન કરવું એવા વિકલ્પ હોય તે. કરવું કે ન કરવું તે વિકલ્પ હોય. કરવું તો કેવી રીતે કરવું એ વિકલ્પ પણ એની પાસે હોય. કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ. એટલે એ કર્મનો અધિકારી કહેવાય. એટલે કર્માધિકૃત, અહીંયા જે કહ્યું છે અધિકૃત, એટલે અધિકારી એટલે મનુષ્ય. પણ એટલું જ નહીં, પણ અહીંયા તો જે કર્મોની વાત કરેલી છે તે કર્તવ્ય કર્મ. હવે કર્તવ્ય કર્મનો કોણ અધિકારી? એટલે પહેલું તો એવું છે કે જે પોતાને કર્મ કરવાનો કર્તા ગણે છે તે, બરોબર. બીજું, પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં મારું શું કર્તવ્ય છે એવો વિવેક કરી શકે છે. અને વિવેક કર્યા પછી સંકલ્પ કરે છે કે હું આ કરીશ, ઇદમ અહમ કરીશ્યે, આ હું કરીશ. આપણે વૈદિક કર્મની વાત નથી, સામાન્ય પહેલાં ઓળખીએ. એટલે પેલી વ્યક્તિ જે છે કે પોતે કર્મ કરવા માટેનો સમર્થ છે, અને આ પરિસ્થિતિમાં મારે આ કરવું જોઈએ, મારું કર્તવ્ય છે. એટલે અધિકારી એટલે કોણ? કે જે કર્તવ્ય માટે જે જાગ્રત છે, બરોબર. પોતાનું કર્તવ્ય, પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં મારું શું કર્તવ્ય છે એના વિશે જે સભાન છે એની વાત કરી. એટલે અર્જુન યહ તુ અધિકૃત, અને એને ભગવાન કહે છે કે ભાઈ તારે આ કર્મ કરવા જોઈએ, યજ્ઞ દાન તપઃ કર્મ, આ કરવું જોઈએ તારે, તારા હિત માટે છે. જ્યારે એને એ દેખાય કે મારા હિત માટે આ મારે કરવાનું છે, સમાજની વ્યવસ્થા જળવી રહે એના માટે નથી. પેલો વાહન લઈને નીકળેલો હોય અને વાહન વ્યવહારના નિયમોનું જ્યારે પાલન કરવા માટે હું કે તમે પ્રવૃત્ત થઈએ, ત્યારે આપણી જાતને પૂછવા જેવું છે કે શેના માટે આપણે કરીએ છીએ? જેથી કરીને સુવ્યવસ્થિત ટ્રાફિક સંચાલન થાય એના માટે કરીએ છીએ. જો એના માટે કરતા હોઈએ તો કોઈ પાલન નથી કરતું, હું શું કરું? બીજા બધા નિયમો તોડે છે તો મારાથી તો ધ્યેય સુધી પહોંચાય જ નહીં. પણ પેલી જ્યારે વ્યક્તિને પોતાને એ સમજાય કે આ નિયમોનું પાલન કરવામાં મારું હિત રહેલું છે, તો એની પાસે બીજો વિકલ્પ રહેતો નથી. એવી જેની અંદર દ્રઢ સમજ હોય કે કર્તવ્યના પરિપાલનમાં મારું હિત રહેલું છે, હું બીજાના માટે મારા કર્તવ્યનું પાલન નથી કરતો, પણ મારા સ્વ ઉન્નતિ માટે કરું છું. ધર્મનું પાલન કરું છું કારણ કે એમાં જ મારું હિત રહેલું છે. કાયદાનું પરિપાલન કરું છું એમાં જ મારું હિત રહેલું છે. પર્યાવરણનું રક્ષણ કરું છું એમાં જ મારું હિત રહેલું છે. એવું જ્યારે પેલી વ્યક્તિને પોતાને સ્પષ્ટ દેખાય એટલે વ્યવહાર કાળે એને એ દ્રઢ નિશ્ચય હોય, તો એને ધર્મથી કોઈ ચ્યુત ના કરી શકે. અને એ વ્યક્તિની વાત કરી છે કે અધિકૃત કેવી રીતે કરે છે? સંગમ ત્યક્ત્વા ફલાની ચ ત્યક્ત્વા. એની દ્રષ્ટિ ફળ ઉપર નથી, એની દ્રષ્ટિ તો કર્તવ્ય ઉપર છે. કરીને શું મળવાનું છે એવું નહીં, કરતી વખતે જ મને તો અંતરની જે શાંતિ, જે ક્ષોભથી બચી જવાય છે,
મારા હિતને માટે મેં કર્યું છે. તો એ જ ફળ છે. જે ધર્મનું આચરણ કરવું, મારું મન એના માટે કમિટ થયેલું છે, એ જ મારું અહોભાગ્ય છે. બસ એ જ ફળ મળી ગયું. બીજું કોઈ એને રસ નથી. બીજું મળે છે એ તો અવાંતર ફળ છે, પણ એને તો પોતાની શાંતિ, પોતાની પ્રસન્નતા, પોતાને પોતે ગમતો બની રહે એના માટે આ કર્યું છે. એ ભાવથી યજ્ઞ, દાન અને તપ કર્મ કર્યા, કર્તવ્યનું પરિપાલન કર્યું. અધિકૃત સંગમ ત્યક્વા ફલાભિસંધિમ ચ ત્યક્વા નિત્યમ કર્મ કરોતી. કયા કર્મ કરે છે? નિત્ય કર્મ એટલે એનું જે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં કર્તવ્ય કર્મ રોજ કરવાનું છે. એવું નથી કે આપણે અમુક સ્થાનમાં ગયા અને નિયમોનું પાલન કરીએ. સ્થાન ગમે તે હોય, નિયમ ભંગ થાય જ નહીં મારાથી, કારણ કે એમાં મારું હિત રહેલું છે. તો એ પ્રમાણેનો જેના જીવનમાં ધર્મ સહજ રીતે વણી ગયેલો હોય એ વ્યક્તિને શું ફળ મળે છે? તસ્ય ફલરાગાદિના અકલુષિત ક્રિયમાણમ અંતઃકરણમ નિત્યૈ ચ કર્મભિ સંસ્ક્રિયમાણમ વિશુદ્ધતિ. આ વ્યવહાર થકી એનું જે પેલું ચિત્ત જે કલુષિત થયેલું હતું, શેના વડે? પોતાના સ્વાર્થનો વિચાર કરીને અત્યાર સુધી જીવતો હતો, જગતની અવગણના કરીને જીવતો હતો, અને એને કારણે એની અંદર જે પેલા દ્વેષનું પોટલું ઊભું થયેલું હોય, કોઈકના માટે કોઈક ટેકો લઈને ઊભો હોય એના માટે રાગ હોય, તો રાગ દ્વેષથી કલુષિત થયેલું પેલું ચિત્ત છે એ નિર્મળ થાય છે, એવું અહીં આગળ કહેવામાં આવ્યું. અને વિશુદ્ધમ પ્રસન્નમ આત્માલોચન ક્ષમમ ભવતી. બહુ સરસ વાત છે. એ રીતે પેલું શુદ્ધ થયેલું મન જે છે એ આત્મચિંતન માટે, આત્મવિચાર માટે સમર્થ બને છે. એ તસ્ય એવ નિત્યકર્માનુષ્ઠાનેન વિશુદ્ધાંતઃકરણસ્ય આત્મજ્ઞાનાભિમુખસ્ય કર્મણઃ યથા તન્નિષ્ઠા સ્યાત તદ વક્તવ્યમ. એને કેવી રીતે એ જે પેલો નિર્મળ ચિત્તવાળો જેનું જીવન ધર્મમય રહેલું છે, પરિણામે અંતરના સંઘર્ષો જેનામાં રહ્યા નથી, જે ઉત્કૃષ્ટને ઓળખવા માટે સમર્થ થયેલો છે, અને એ જ્યારે સદગુરુના શરણે જઈ અને આત્મવિદ્યાનું શ્રવણ કરે અને કેવી રીતે એને સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત થાય, કેવી રીતે જીવિત અવસ્થામાં મુક્ત થઈ જાય, એ દર્શાવી રહ્યું છે આગળ, જેને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.